ये खबर जूनागढ़ के भैंसाण की है, जहां पर एक प्रोफेसर की ओर से छात्राओं के साथ अभद्र तरीके से बातचीत की जा रही थी। सोशल मीडिया पर चैट के जरिए ये जो प्रोफेसर है वो छात्राओं के साथ बातचीत कर रहा था। सरकारी विनयन आर्ट्स कॉलेज का ये प्रोफेसर है जिसकी काली करतूत उजागर हुई है। हालांकि इस मामले में अभी तक कोई भी पुलिस शिकायत दर्ज नहीं हुई है, जिसके मद्देनजर जूनागढ़ एबीवीपी की ओर से नारेबाजी करते हुए इस मामले में आवेदन पत्र दिया गया है और जल्द से जल्द एक्शन उठाने की मांग भी एबीवीपी ने इस दौरान साझा की है। हाल जे ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને 20નો મેસેજ મોકલવામાં આવ્યા, એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા, ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો, તપાસ કેવી રીતે તટસ્થ થશે, એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે। ત્યારે તાત્કાલિકપણે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે, પ્રિન્સિપાલ કરે, પોલીસ કરે, જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય, એના પર કાયદેસરની કાર્યવાही કરવામાં આવે એવી विद्यार्थी परिषद मांग करे छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।